વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, ગઈકાલે આપણે માંગની આગાહી વિશે ચર્ચા કરતા હતા અને એ ચર્ચામાં માંગની આગાહીનો અર્થ, એનો ખ્યાલ અને સ્વરૂપ વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓ, માંગની આગાહીનું કાર્યક્ષેત્ર એના વિશે ચર્ચા કરવાની હતી. માંગની આગાહીનો અર્થ અને સ્વરૂપમાં વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી હશે તે વિશે કોઈ ચોક્કસ પદ્ધતિ કે પદ્ધતિઓની મદદથી વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અટકળ કરવી, તેને માંગની આગાહી કહેવામાં આવે છે. ચાલુ વસ્તુ અને નવી વસ્તુ માટે મુખ્યત્વે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના સંદર્ભમાં આગાહી કરવામાં આવે છે. આથી ઉત્પાદન, વેચાણ, મૂડીરોકાણ અને વિકાસ આયોજન કરવામાં ઘણું જ માર્ગદર્શન મળે છે. માંગની આગાહી કરવા માટેની વિવિધ પદ્ધતિઓ વિકસી રહી છે. અલબત્ત એ વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરતાં પહેલાં માંગની આગાહીમાં રાખવામાં આવતી સાવચેતીઓનો પણ અભ્યાસ જરૂરી છે. માંગની આગાહી કરવાનું કામ અત્યંત નાજુક છે, જેમાં ઘણી જ સાવચેતીઓ રાખવી પડે છે. સૌપ્રથમ તે નક્કી કરવું જોઈએ કે કયા હેતુઓ માટે અને કેટલા સમય માટે માંગની આગાહી કરવામાં આવી છે. માંગના નિર્ણાયક પરિબળોની જાણકારી રાખવી જોઈએ. આગાહીને અનુકૂળ પદ્ધતિ પસંદ કરવી જોઈએ અને આગાહી દ્વારા મળેલ પરિણામોનું યોગ્ય અર્થઘટન કરવું જોઈએ. એ સંદર્ભમાં આપણે માંગની આગાહીનું કાર્યક્ષેત્ર શું છે એ પણ સમજવું જોઈએ. માંગની આગાહીનું કાર્યક્ષેત્ર, માંગની આગાહીનું મહત્ત્વ એ સૌથી પ્રથમ તો સમયની દૃષ્ટિએ માંગની આગાહી કરવામાં આવે છે. માંગની આગાહી ખાસ કરીને કઈ વસ્તુ માટે કરવામાં આવે છે તે જાણવું અતિશય જરૂરી છે. દરેક હેતુ પ્રમાણે માંગના અગાઉના જુદા જુદા અર્થઘટનો થઈ શકે. આથી સૌપ્રથમ એ તપાસવું જોઈએ કે માંગની આગાહીના કયા હેતુઓ છે. આ અંગેની ચર્ચા નીચે પ્રમાણે થઈ શકે. એટલે કે માંગની આગાહીના હેતુઓ કયા છે, પછી એના તબક્કાઓ કે પ્રકાર વિશે ચર્ચા થઈ શકે. પણ સમયની દૃષ્ટિએ માંગની આગાહી હોય છે. સૌપ્રથમ સંચાલકે એ નક્કી કરવું જોઈએ કે કેટલા સમય માટે માંગની આગાહી કરવામાં આવે છે. માંગની આગાહીના 3 સમયગાળાના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે. ટૂંકા ગાળાની માંગની આગાહી 3 માસ માટે હોય છે. મધ્યમ ગાળાની આગાહી 3 માસથી 1 વર્ષ સુધીની હોય છે અને લાંબા ગાળાની આગાહી 1 વર્ષ કરતાં વધુ સમયગાળાની હોય છે. જોકે એ ધ્યાન રાખવું જોઈએ કે સમયગાળાનું આ વર્ગીકરણ એ સ્થિર નથી. દાખલા તરીકે સ્ત્રીઓના કપડાની બાબતમાં 1 વર્ષ એ લાંબો સમય ગણી શકાય, જ્યારે પેટ્રોલિયમની બાબતમાં 20 વર્ષનો ગાળો એ લાંબો સમય ગણી શકાય. એટલે ટૂંકા ગાળાની માંગનો કેટલાક પરિબળો અસર કરે છે. મોસમી પરિબળો ખાસ કરીને ટૂંકા ગાળાની માંગને અસર કરે છે. એટલે મોસમી વસ્તુ વપરાશી વસ્તુની માંગને અસર કરે છે. તેની અસર તે વપરાશી વસ્તુના ક્ષેત્રો, સાધનો, કાચો માલ વગેરે ઉપર પણ પરોક્ષ રીતે થાય છે. એટલે આ ઉપરાંત અન્ય પરિબળો પણ ટૂંકા ગાળાની માંગને અસર કરે છે, જેમાં ફેશન, ટેવ વગેરેની અસર પણ ટૂંકા ગાળા પર થાય છે. મધ્યમ ગાળાની માંગને અસર કરતા પરિબળોમાં મુખ્યત્વે જાહેરાતોનો સમાવેશ થાય છે, જ્યારે લાંબા ગાળાની માંગ ઉપર અસર કરતા પરિબળોમાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળોનો સમાવેશ થાય છે. માંગની આગાહીના પ્રકારમાં બીજી વસ્તુ છે માંગની આગાહીનું સ્તર. માંગની આગાહી વિવિધ સ્તરે કરવામાં આવે છે. સમગ્રલક્ષી સ્તરે સમગ્ર અર્થકારણના સંદર્ભમાં પણ માંગની આગાહી કરી શકાય. એ જ રીતે બજાર સ્તરે અથવા ઉદ્યોગના સ્તરે પણ માંગની આગાહી કરવામાં આવે છે. મોટી પેઢી પોતાની વસ્તુઓ માટે જ માંગની આગાહી કરાવશે અને એક જ પેઢી પોતાની વિવિધ વસ્તુઓની માંગની આગાહી કરાવી તેના દ્વારા કઈ વસ્તુમાં કેટલા સાધનો ફાળવવા તેનો નિર્ણય કરી શકશે. એ માંગની આગાહી સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ માટે પણ કરવામાં આવે છે. માંગની આગાહી જૂની વસ્તુ માટે અને નવી વસ્તુ માટે પણ કરવામાં આવે છે.
વપરાશી વસ્તુ, મૂડીગત વસ્તુ અને નાશવંત વસ્તુના સંદર્ભમાં પણ માંગની આગાહી કરવામાં આવે છે. એટલે આ જે વિવિધ સ્વરૂપની માંગની આગાહી છે, એ વિવિધ સ્વરૂપની માંગની આગાહીને અસર કરતા વિવિધ પરિબળો પણ છે. આ માંગની આગાહીને અસર કરતા વિવિધ પરિબળો છે, જેને આપણે આના પછીના પ્રવચનમાં ભણ્યા હતા, જેને મૂડીગત અથવા ઉત્પાદક વસ્તુઓ, ટકાઉ વપરાશી વસ્તુઓ, બિન ટકાઉ વપરાશી વસ્તુઓ, જેને આપણે વિવિધ સ્વરૂપની માંગની આગાહીને અસર કરતા પરિબળોમાં અભ્યાસ કર્યો હતો અને એના વિશે ચર્ચા કરી હતી કે આ વિવિધ સ્વરૂપની વસ્તુઓની માંગની આગાહી કેવી રીતે કરી શકાય. અહીંયા આપણે બીજી રીતે એનો અભ્યાસ કરીએ તો એ માંગની આગાહીનું જે સ્વરૂપ છે, એ આગાહી કરવાની જે રીતો છે, પદ્ધતિઓ છે, એ પણ એટલી જ મહત્ત્વની છે. એના અસર કરતા પરિબળોમાં આપણે આના આગલા વિડીયો પ્રવચનમાં અભ્યાસ કર્યો હતો. હાલ આપણે માંગ વિશ્લેષણ એ સંચાલકીય અર્થશાસ્ત્રનો એક પાયો હોવાથી અને વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી હશે તે વિશે કોઈપણ ચોક્કસ પદ્ધતિ કે પદ્ધતિઓની મદદથી વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અટકળ કરવી, તેને આપણે માંગની આગાહી તરીકે ઓળખીએ છીએ. એટલે માંગની આગાહી કરતી વખતે માંગના હેતુઓ, માંગના પ્રકારો, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને પછી એના પદ્ધતિઓ વિશેનો વિચાર કરવો જોઈએ. એટલે માંગની આગાહીના વિવિધ પ્રકારો છે, જેમ કે માહિતીમાં સ્ત્રોતોની દૃષ્ટિએ તફાવત છે, અર્થની દૃષ્ટિએ તફાવત છે, અભિગમની દૃષ્ટિએ તફાવત છે, વિશ્લેષણની દૃષ્ટિએ તફાવત છે, હેતુઓની દૃષ્ટિએ પણ તફાવત છે અને હરીફાઈની દૃષ્ટિએ પણ તફાવત છે. એટલે જે વાત એના પ્રકારો વિશે કરવામાં આવી છે, એના હેતુઓ વિશે કરવામાં આવી છે, એના સ્વરૂપ વિશે કરવામાં આવી છે, એને સમજતા પહેલાં માંગની આગાહીમાં રાખવામાં આવતી સાવચેતીઓ પણ સમજવી જરૂરી છે. અલબત્ત આ જે માંગની આગાહીની જે વિવિધ પદ્ધતિઓ છે, માંગની આગાહીની જે વિવિધ રીતો છે, એ પણ એટલી જ અગત્યની છે, જેને આપણે વિવિધ રીતે સમજાવી શકીએ છીએ. દાખલા તરીકે માંગની આગાહી કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે, એમાં પહેલી પદ્ધતિ છે જે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ ભૂતકાળમાં થયું હોય અને અત્યારે થાય છે અને ભવિષ્યમાં થનાર છે તેવી વસ્તુને ચાલુ વસ્તુ કહેવાય. એટલે જે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ ભૂતકાળમાંય થયું હોય, અત્યારે થતું હોય અને ભવિષ્યમાં પણ એ વસ્તુનું ઉત્પાદન થવાનું હોય, તો એ ચાલુ વસ્તુ એને ગણવામાં આવે છે. આવી વસ્તુની આગાહી કરવાની અનેક રીતો છે. કેટલીક ગાણિતિક છે, કેટલીક અનુભવજનિત પદ્ધતિઓ પણ રજૂ કરી શકાય છે. આપણે સૌપ્રથમ આ જે વસ્તુની માંગની આગાહી કરવાની પદ્ધતિ છે, એમાં ગ્રાહકોની મુલાકાત પદ્ધતિ અથવા તો ગ્રાહકોના ઈરાદાની મોજણીની રીત, એટલે ગ્રાહકોની મુલાકાત પદ્ધતિ કેવી છે, એના આધારે પણ આપણે એની પદ્ધતિ વિશે જાણી શકીએ. જેના દ્વારા વસ્તુની માંગ કરવામાં આવે છે તેવા ગ્રાહકોની મુલાકાત લઈને તેના મંતવ્યો જાણીને માંગનો અંદાજ આ પદ્ધતિમાં બાંધવામાં આવે છે. આનો અર્થ એ થયો કે આ પદ્ધતિ અત્યંત સરળ છે. જેના દ્વારા વસ્તુની માંગ કરવામાં આવે છે તેના ગ્રાહકોની મુલાકાત લઈને તેના મંતવ્યો જાણીને માંગનો અંદાજ આ પદ્ધતિમાં બાંધવામાં આવે છે. એટલે આ પદ્ધતિ અત્યંત સરળ છે. આ માટે બધા જ ગ્રાહકોને આવરી લઈ શકાય નહીં, એ ચોક્કસ બાબત છે. તેથી અમુક ગ્રાહકોને આવરી લેવા જોઈએ અથવા તો રેન્ડમ સિસ્ટમથી ગ્રાહકોને આવરી લેવા જોઈએ. એટલે જે બધા જ પ્રકારના વર્ગના ગ્રાહકોને આવરી લે એવી કોઈ રેન્ડમ સિસ્ટમ વિકસાવીને તમે ગ્રાહકોની મુલાકાત લઈ શકો છો. આ માટે એક પ્રશ્નોત્તરી પણ તૈયાર કરવામાં આવે છે. આના માટે એક પ્રશ્નાવલી પણ તૈયાર કરવામાં આવે છે, જેમાં ગ્રાહકોની ખરીદી વિશેના પ્રશ્નો મુખ્યત્વે સીધી કે આડકતરી રીતે પૂછવામાં આવે છે. એટલે આ એક સરળ પદ્ધતિ છે. ગ્રાહકોની મુલાકાત દ્વારા આ પદ્ધતિ જાણી શકાય છે. અલબત્ત આ પદ્ધતિ જેટલી સરળ છે તેટલી જ એની અસરકારક મર્યાદાઓ પણ છે. બહુ સ્વાભાવિક છે કે તમે જ્યારે આવી પ્રશ્નાવલી તૈયાર કરો છો અને એ ગ્રાહકોને તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રશ્નો પૂછો છો, ત્યારે એની કેટલીક મર્યાદાઓ પણ રહેવાની. એટલે આ પદ્ધતિમાં ગ્રાહકોની મુલાકાત લેવામાં આવે છે. મુલાકાત લઈને એના મંતવ્યો જાણવામાં આવે છે, એમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્નોને આધારે એ કોઈક નિર્ણય ઉપર અવાય છે. પણ એ પ્રશ્નો કાં તો
પ્રત્યક્ષ રીતે પણ પૂછાય કાં તો પરોક્ષ રીતે પણ પૂછાય પ્રશ્નાવલી તૈયાર કરીને. પણ આ પદ્ધતિ જેટલી સરળ છે એટલા જ પ્રમાણમાં એની મર્યાદાઓ રહેલી છે. એની પહેલી મર્યાદા છે વપરાશી વસ્તુના ગ્રાહકોના ઈરાદાની મોજણી કરવી એ પહેલું તો અવરોધ કરતા છે. આ બાબત જ અવરોધી છે, પ્રતિકૂળતાવાળી છે, અવરોધવાળી છે. અને છતાં જો એ પ્રકારની વપરાશી વસ્તુના ગ્રાહકોના ઈરાદાની મોજણી કરવામાં આવે તો એ અવરોધી બાબત છે, પ્રતિકૂળ બાબત છે એમ ગણી શકાય. ગ્રાહકોની ખરીદીના ઈરાદામાં સાતત્યનો અભાવ હોવાથી માંગની આગાહી કરવી મુશ્કેલ છે. સાતત્યનો અભાવ હોય છે મતલબ કે કન્સિસ્ટન્સી જળવાતી નથી, સતતતા જળવાતી નથી. એમની ખરીદીમાં, એના ખરીદીના ઈરાદામાં સતત બીજા પરિબળો અસર કરતા હોવાને કારણે એ પરિવર્તન પામે છે અને એને કારણે માંગની આગાહી કરવી મુશ્કેલ બને છે. ત્રીજી બાબત છે અનેક અવેજી વસ્તુઓને કારણે તેની માંગ સંબંધમાં અનિશ્ચિતતા જોવા મળે છે, જે માંગની આગાહીને સ્પર્શે છે. ચોથી બાબત છે બધા ગ્રાહકો પ્રમાણિકપણે અને ગંભીરતાથી જવાબ આપતા નથી. કોઈ આના માટે ટેવાયેલા પણ નથી, કોઈ ગંભીરપણે જવાબ પણ આપતા નથી, પ્રમાણિકપણે જવાબ આપતા નથી અને તેથી એ આપેલા જવાબો કેટલા સત્યતાની નજીક હશે એ પણ એક પ્રશ્ન છે. ગ્રાહકના ખરીદીના ઈરાદાઓ અને વાસ્તવિક ખરીદી વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે. ગ્રાહકનો ઈરાદો કંઈક હોય અને એની ખરીદી કંઈક જુદા પ્રકારની થતી હોય, એટલે ઈરાદા અને વાસ્તવિક ખરીદી વચ્ચે તફાવત જોવા મળે છે. ઈરાદાની સાથે વાસ્તવિક ખરીદી થતી હોતી નથી. વિશ્વાસપાત્ર ઇન્ટરવ્યૂ અને સેમ્પલિંગ ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ બને છે. આ એક વિશ્વાસપાત્ર બાબત છે, પ્રમાણિકતાની બાબત છે અને એને કેટલા પ્રમાણમાં પ્રમાણિકપણે અને સત્યતાની નજીક એ જવાબો આપે છે એના ઉપર એનો આધાર રહેલો છે. એટલે વિશ્વાસપાત્ર ઇન્ટરવ્યૂ અને સેમ્પલિંગ ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ બને છે. કેટલાક ગ્રાહકો દિવા સપનોમાં રાચતા હોય છે. બહુ થોડા ગ્રાહકો પોતાની ખરીદી વિશેના ચોક્કસ પ્લાન ધરાવતા હોય છે. એ દિવા સપનોમાં રાચતા હોય છે, મતલબ કે એમની ખરીદીની શક્તિ ન હોવા છતાં એ ખરીદી વિશેના જાત જાતના સપનાઓમાં રાચતા હોય છે અને એને કારણે એ જે દિવા સપનો છે એ દિવા સપનોને કારણે એ વાસ્તવિક ખરીદી કરી શકતા હોતા નથી. બહુ થોડા ગ્રાહકો હોય છે જે પોતાની ખરીદી વિશેના ચોક્કસ પ્લાન કરી શકે છે અને એ પ્લાન મુજબ પોતાની ખરીદીનો ઢાંચો નક્કી કરી શકે છે. ક્યારેક ખરીદી અંગેનો પ્લાન અને ખરીદી અંગેનો ઢાંચો એ બંને વચ્ચે તફાવત હોય છે. જે આગાહી કરવામાં આવે છે તેનો ઉપયોગ માત્ર ટૂંકા ગાળા માટે જ કરી શકાય. લાંબે ગાળે આ બધા જ પરિબળો પરિવર્તનશીલ હોવાને કારણે આપણે આ પદ્ધતિનો અમલ મૂકી શકીએ નહીં અને અમલમાં મૂકવામાં આવે તો માંગની સાચી આગાહી થઈ શકે નહીં. લાંબે ગાળે ગ્રાહકોના રુચિ, ફેશન, ટેવ, રીત રિવાજ એ બધામાં મોટા ફેરફારો થતા હોય છે અને એને કારણે પણ આ પદ્ધતિમાં માંગની આગાહી કરવી ખૂબ મુશ્કેલ, અટપટી અને ગૂંચવાડા ભરેલી છે. હા, નિષ્ણાતો શું કહે છે? આ જે મંતવ્યોની પદ્ધતિ છે અથવા તો નિષ્ણાતોના અભિપ્રાયો જે છે અથવા તો આ જે મોજણીની રીત છે એના વિશે આ એક્સપર્ટના મંતવ્યો શું છે, એ લોકો શું કહેવા માગે છે. પણ નિષ્ણાતોની મંતવ્યોની પદ્ધતિ અથવા તો નિષ્ણાતોના અભિપ્રાયોની જે મોજણી કરવામાં આવે છે એ પણ એક અગત્યની પદ્ધતિ હોવા છતાં નિષ્ણાતોના મંતવ્યોની પદ્ધતિ અથવા તો નિષ્ણાતોના અભિપ્રાયોની મોજણીની રીત એ પણ એટલી સરળ હોતી નથી. વધારે વાસ્તવિક આગાહી કરવા માટે જ બજાર અને ગ્રાહકની નાડ પારખું જેવા નિષ્ણાતોના મંતવ્યો પરથી માંગનો અંદાજ બાંધવાની એક મહત્ત્વની પદ્ધતિ વિકસાઈ છે. અહીંયા એક્સપર્ટ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને, અહીંયા એક્સપર્ટ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને, અહીંયા એક્સપર્ટ પોતાની બજારની રૂખ પારખીને અથવા તો ગ્રાહકોની ખરીદીની રૂખ પારખીને નિષ્ણાતો પોતાના મંતવ્યો માંગના અંદાજ વિશે બાંધે છે
અને આ માંગના અંદાજ વિશે અથવા તો માંગની આગાહી વિશે અંદાજ બાંધવાની એક મહત્ત્વની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આને નિષ્ણાતોના અભિપ્રાયોની મોજણીની રીત કહે છે. ગ્રાહકો સાથે સતત સંબંધ અથવા તો સતત સંપર્ક ધરાવતી વ્યક્તિ જ ગ્રાહકો સાથે અથવા તો વેપારીઓ સાથે સતત સંપર્ક સતત સંબંધ ધરાવતી વ્યક્તિ જ બજારના વલણોને સાચી રીતે સમજી શકે છે. આ માટે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, દલાલો, સેલ્સમેનો, આડતિયાઓ અને બજાર નિષ્ણાતો, સંશોધકો આ બધા પોતાની વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી હશે તેવા પ્રશ્નો પૂછી શકે છે. આ બધા જ બજાર સાથે સંકળાયેલા છે. આ બધા જ ગ્રાહકો સાથેના સંપર્કમાં આવેલા છે. એટલે એ વ્યક્તિઓનું જે જૂથ છે, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, આડતિયાઓ, દલાલો, સેલ્સમેનો, આ બધા જ એ પોતાની વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી હશે તેવા પ્રશ્નો પૂછી શકે છે. અને આ બધા અંદાજોનો સરવાળો કરીને એક પ્રવાહીગત અંદાજ તૈયાર કરવામાં આવે છે. પ્રવાહીગત એ ફેરફારક્ષમ છે. પ્રવાહીગત શબ્દનો અર્થ અહીંયા એ થાય છે કે એ ફેરફારક્ષમ છે. પ્રવાહીગત એવો શબ્દ જ્યારે અર્થશાસ્ત્રમાં વાપરવામાં આવે ત્યારે એને સમજવું જોઈએ કે પ્રવાહીગત એટલે ફેરફારક્ષમ છે. અંદાજ તૈયાર કરવામાં આવે છે. મોટા ઉદ્યોગો તો આ માટે પોતાનો જ ખાસ અલગ સંશોધન વિભાગ રાખે છે. અલબત્ત મોટા ઉદ્યોગો એ ખર્ચને પહોંચી વળે એમ છે. મોટા ઉદ્યોગો એના માટેના નિષ્ણાત માણસો રાખી શકે એમ હોય છે. મોટા ઉદ્યોગો એના માટેનું આયોજન કરી શકે એમ હોય છે. અને એટલા માટે મોટા ઉદ્યોગો આ માટે પોતાના ખાસ અલગ સંશોધન વિભાગો રાખે છે. અને કેટલીક કંપનીઓ બીજી સંશોધન સંસ્થાનો ઉપયોગ કરે છે. અને જે બીજી સંશોધન સંસ્થાઓ જે તારણ ઉપર આવ્યા હોય એનો ઉપયોગ કરી અને આ પદ્ધતિ વિકસાવે છે. અલબત્ત આમાં એક્સપર્ટના મંતવ્યો, નિષ્ણાતોના મંતવ્યો અથવા તો નિષ્ણાતોના મંતવ્યોની જે મોજણી છે એ મોજણી કરીને આનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. ઘણી વખત નિષ્ણાતોના પોતાના આગવા ખ્યાલો, પોતાના પૂર્વગ્રહો, પોતાના મંતવ્યો અને પોતાની વિચારધારા અથવા તો પોતાની સમજણની દૃષ્ટિબિંદુ આ બધું કામ કરતું હોવાથી અસરકારક માંગની આગાહી નિષ્પન્ન થતી નથી. કારણ કે અહીંયા વ્યક્તિગત બાબત અસર કરતી હોય છે. જે વ્યક્તિગત બાબત એવી છે કે એને બજારના કે ગ્રાહક વિશેના ખ્યાલો કેવા છે, બજાર કે ગ્રાહક વિશેના એના પૂર્વગ્રહો કેવા છે, બજાર કે ગ્રાહક વિશેના એના મંતવ્યો કેવા છે, બજાર કે ગ્રાહક વિશેની એની વિચારધારા કેવી છે, એની સૂઝ કેવી છે, આ બધી બાબતો કામ કરતી હોવાથી અસરકારક માંગની આગાહી નિષ્પન્ન થતી નથી. આ પ્રકારની મોજણી જે કરવામાં આવે છે, જેમાં નિષ્ણાતોના મંતવ્યો લેવામાં આવે છે, એ અનૌપચારિક છે, ઔપચારિક નથી. સેલ્સમેન અથવા ધંધાકીય નિષ્ણાતો ધંધા અને ધંધાનો કેટલો અનુભવ ધરાવે છે, બજાર નિષ્ણાતો બજારની બાબતમાં કેટલી કુશળતા ધરાવે છે સેલ્સમેન, પણ એ પોતાના ધંધાકીય નિષ્ણાતો જે છે એ ધંધાકીય નિષ્ણાતો એ પોતાના ધંધામાં કેટલો અનુભવ ધરાવે છે, એમની પાસે કેટલી કોઠાસૂઝ છે, એમની પાસેના અનુભવના આધારે એ કેટલું શીખ્યા છે, એ બજાર વિશ્લેષણ બાબતમાં પણ કેટલી કુશળતા ધરાવે છે, એ બધી જ બાબતો આ પદ્ધતિની સફળતાનો આધાર રાખે છે. કેટલી વખતે તો તેઓ પોતાના અભિપ્રાયોમાં આત્મલક્ષી બની જાય છે, પોતાના મનગળત નિર્ણયો આપે છે, પોતાના મનગળત અભિપ્રાયો આપે છે, મનગળત વિચારો રજૂ કરે છે. એટલે કેટલીક વખત તેઓ પોતાના અભિપ્રાયમાં આત્મલક્ષી બની જાય છે. અને આત્મલક્ષી બની જતા હોવાને કારણે માંગ કે વેચાણ અંગેનો અતિક્રમ અંદાજ મળે છે. અતિ કે ક્રમ એ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ હોય અને માત્ર આત્મલક્ષી બાબતને મહત્ત્વ આપીને અથવા તો પોતાના મનના જે કંઈ મનગળત વિચારો આવે, પોતાના મનગળત જે કંઈ ખ્યાલો અસ્તિત્વમાં આવે એનો ઉપયોગ કરીને જો એ માંગ કે વેચાણ અંગેનો અભિપ્રાય આપવા માટેનો પ્રયાસ કરે તો એ અભિપ્રાય કાં તો અતિ હોય કાં તો એ અભિપ્રાય સાવ ઓછો હોય. એટલે એનો સાચો વાસ્તવિક અંદાજ મળે નહીં. એ જ પ્રમાણે બજાર અંગે સંપૂર્ણ જાણકારી ન ધરાવતા હોય તેવું પણ બને, કારણ કે બજાર એ એક વિશાળ બાબત છે.
બજારના કોઈ એક પાસાની જાણકારી હોય પણ સમગ્ર બજારની પરિસ્થિતિ સંપૂર્ણ અજાણ હોય એવું પણ બને, અને તેથી તેમના દ્વારા મળતું વેચાણનો અંદાજ એ વાસ્તવિક બનવા અવાસ્તવિક બનવાનો સંભવ રહે છે. કારણ કે અહીંયા માત્ર કોઈ એક પાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય આપવામાં આવતો હોય, કોઈ એક પાસાને ધ્યાનમાં રાખીને અભિપ્રાય આપવામાં આવતો હોય, કોઈ એક પાસાને ધ્યાનમાં રાખીને એના વિચારોને મનગળત સ્વરૂપ આપવામાં આવતું હોય, ત્યારે એ બજારની પરિસ્થિતિથી સંપૂર્ણ જાણકાર ન હોય તો આવી અવાસ્તવિક અંદાજ બનવાની પૂરેપૂરો સંભવ છે. એટલા માટે આ પદ્ધતિ પણ બહુ વિશ્વાસપાત્ર નથી. એટલે જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓ અહીંયા અસ્તિત્વમાં છે. માંગની આગાહી કરવા માટેની આપણે જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. હાલ આ ચર્ચાને વિરામ આપીએ છીએ.